નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? બાળ દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ વિષય કલરવ, પાઠ 8. હું તો મોટો થઈશ. હું તો મોટો થઈશ એ પાઠમાં આપણે વિવિધ વ્યવસાયકારો વિશે વાત કરવાના છીએ. તો તમને પ્રશ્ન થાય કે આ વ્યવસાયકાર એટલે શું? તો જો હું તમને સમજાવું. બાળકો, આપણે જ્યારે માંદા પડીએ કે બીમાર પડીએ ત્યારે આપણે કોને યાદ કરીએ? ડોક્ટરને. પછી આપણે સ્કૂલમાં જઈએ ત્યારે આપણને કોણ ભણાવે છે? શિક્ષક. આપણા બૂટ ચપ્પલ કોણ સીવે છે? દરજી કાકા. હા, બરાબર છે. તો બાળ દોસ્તો, આજે દરજી, શિક્ષક, ડોક્ટર આ બધા છે તેને વ્યવસાયકાર કહેવાય. તો આ પાઠમાં હું તમને ઘણા બધા વ્યવસાયકારોનો પરિચય કરાવવાની છું. તો ચાલો, તમે બધા મારી સાથે તૈયાર છો ને? વેરી ગુડ. તો સૌપ્રથમ આપણે આ ચિત્ર જોઈએ. ચિત્રમાં જોઈ શકાય છે કે એક મોટી ઉંમરના દાદા છે એ ફુગ્ગાઓ વેચી રહ્યા છે. રંગબેરંગી ફુગ્ગાઓ કેવા સરસ લાગે છે. તો આ ચિત્ર છે ફુગ્ગાવાળાનું. તે એક પ્રકારનો વ્યવસાયકાર જ કહેવાય, કેમ કે એ ફુગ્ગા વેચીને તેમાંથી પૈસા મેળવે છે. એટલે આ છે ફુગ્ગાવાળો. બીજું ચિત્ર જોઈએ. એમાં છે એક ખેડૂત ગાયને ચરાવી રહ્યો છે. એટલે કે આ ચિત્ર છે ગોવાળિયાનું. ગોવાળિયાનું કામ ખેતરમાં ગાયોને ચરાવવાનું હોય છે. ત્યારબાદ આ ચિત્ર છે જેમાં જોઈ શકાય છે કે એક ભાઈ લોખંડને ટીપી રહ્યા છે. લોખંડને ટીપવાનું કામ લુહાર કરે છે. ત્યારબાદ જોઈએ આ ચિત્ર તમે વારંવાર રસ્તા ઉપર જોયું હશે. રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં એક વ્હાઈટ કપડામાં માથે ટોપી ઓઢીને હાથમાં લાકડી લઈને એક ભાઈ ઊભા હોય છે. તેનું કામ શું હોય છે તમને ખબર છે? જ્યારે વાહન હોય એક સાઈડથી વાહનને ઊભા રાખે છે, બીજી સાઈડથી વાહનને જવાનું કહે છે. એટલે કે ટ્રાફિક થવા દેતો નથી. આ કામ છે એ ટ્રાફિક પોલીસનું હોય છે. ત્યાં રસ્તા ઉપર વાહનને ભેગો થવા દેતો નથી. તો આ વ્યવસાયકારનું નામ છે ટ્રાફિક પોલીસ. ત્યારબાદ આ ચિત્રમાં શું જોઈ શકાય છે કે એક બાળક પોતાના બૂટ અને ચપ્પલ સીવડાવી રહ્યો છે. તો આપણા બૂટ ચપ્પલ સીવવાનું કામ મોચી કરે છે. તો આ ચિત્ર મોચીનું છે. ત્યારબાદ આ ચિત્રમાં જોઈ શકાય છે કે એક ભાઈ મકાન ચણી રહ્યા છે. આપણા મકાનનું ચણવાનું કામ છે એ કડીઓ કરે છે. સિમેન્ટ, રેતી, ધૂળ, કપચી આ બધું ભેગું કરીને આપણને કેવું સરસ મજાનું મકાન બનાવી દે છે. એ કામ કરતો વ્યવસાયકાર જેનું નામ છે કડીઓ. ત્યારબાદ આ ચિત્રમાં જોઈ શકાય છે કે એક ભાઈ લાકડાના ફર્નિચર કામ કરી રહ્યા છે. જોયું તેની આજુબાજુમાં તેના કેટલા બધા સાધનો છે. આ સાધનો વડે તે લાકડાને કાપીને તેમાં ઝીણી એવી કોતરણી કરીને કેવી સરસ મજાની ડિઝાઇન બનાવે છે. તો આ વ્યવસાયકારનું નામ છે સુથાર. સુથારનું કામ શું હોય છે? ફર્નિચર કામનું. ત્યારબાદ આપણે જોઈએ આ જગ્યાએ તો તમે ઘણી વાર જ ગયેલા હશો, બરાબર છે ને? આપણે ત્યાં જવું ના હોય પરંતુ આપણા મમ્મી પપ્પા આપણને પરાણે લઈ જતા હોય છે. તે છે વાળંદની દુકાન. વાળંદનું કામ હેર કટિંગનું એટલે કે વાળ કાપવાનું હોય છે. ત્યારબાદ જોઈએ આ ચિત્રમાં એક ગાડી છે જેમાં એક ભાઈ છે એ ગાડી ચલાવી રહ્યા છે. તો ગાડી ચલાવનારને ડ્રાઈવર કહેવાય છે. આ ડ્રાઈવરનું કામ શું હોય છે તમને ખબર છે? ડ્રાઈવર આપણે જ્યારે બહાર ગામ જઈએ ત્યારે આપણને એક શહેરથી બીજા શહેર સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેને ડ્રાઈવર કહેવાય. ત્યારબાદ આ ચિત્ર છે એ કોનું દેખાય છે? આ ચિત્ર છે પાયલોટનું. પાયલોટ શબ્દ તમે સાંભળેલો જ હશે ને?
પાયલોટ એટલે કે આપણે આકાશમાં વિમાન ઉડતું દેખાય છે, એ વિમાન કોણ ચલાવતું હોય છે? એ આ પાયલોટ ચલાવતો હોય છે. એટલે કે વિમાનનો ડ્રાઈવર, જેને પાયલોટ કહેવાય, તે ઊંચા ઊંચા આકાશમાં કેવું સરસ મજાનું વિમાન છે એ ઉડાડતો હોય છે. ત્યારબાદ આ ચિત્રમાં જોઈએ, એક કુંભાર છે એ માટીના ઘડા બનાવી રહ્યો છે. આપણા ઘરમાં જે માટીની જે વસ્તુઓ હોય છે એ બધું આ કુંભાર બનાવે છે. એટલે કે કુંભારનું કામ માટીના ઘડાઓ બનાવવાનું હોય છે. ત્યારબાદ જોઈએ, આ ચિત્રમાં શું દેખાય છે? તેના હાથમાં જોયું, આપણી જ્યારે દવાખાને જઈએ ત્યારે આપણને તપાસતા હોય છે, તેના હાથમાં એક ફોટો છે. આ ચિત્ર છે એ ડૉક્ટરનું છે. જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. ડૉક્ટર આપણને દવાઓ અને ઇન્જેક્શન આપે છે, જેથી આપણે સાજા થઈ જઈએ. ત્યારબાદ આ ચિત્ર છે એ દરજી કાકાનું છે. દરજી કાકાનું કામ આપણને સરસ મજાના કપડાં સીવી દે છે. તમે જે કપડાં પહેરેલા છે એ કપડાં સીવવાનું કામ દરજી કરે છે. તો બાળ દોસ્તો, અહીં આપણે કેટલા બધા વ્યવસાયકારો જોયા અને બધાનું અલગ અલગ કામ જોયું. તો આ બધાનું કામ તમારે યાદ રાખવાનું છે, જેથી આપણને ચિત્ર જોઈને ખબર પડે કે આ વ્યવસાયકારનું નામ શું છે અને તેનું કામ શું છે.